મિત્રો કેમ છો બધા મજામાં? હું છું તમારો આપનો ભાઈ માધવ ચૌધરી. મિત્રો ફટાફટ સાંજના 6 વાગી ગયા છે અને હું ને મારો દીકરો દ્વારિક બંને દ્વારકુ રેડી થઈ ગયો છે ને. દીકરા પપ્પાએ રેડી કરી દીધો છે ને. હું ને દ્વારિક ને ટોપી પહેરાવી દીધી છે, જેકેટ બેકેટ, ડાયપર બાયપર અને મોજા બોજા સોક્સ પહેરાઈ અને બંને બાપ દીકરો હવે નીકળીશું બહાર. ગાડી આજે ઘણા દિવસ પછી ઘરેથી આવ્યા પછી ઢાંકેલી પડી છે. ગાડીને નીકાળીને હા મારા દીકરાને બહાર આવું છે ને. હાય કહી દે દીકરા, ચાલ હાય. તો ગાડી ફટાફટ કવર કાઢી અને ગાડી લઈને નીકળીશું અને દ્વારિકને એફઝેડ ઉપર આગળ એની ટાંકી મોટી આવે એટલે બેસી જશે અને મસ્ત ફાવશે ને એને બી બહારનું એન્વાયરમેન્ટ જોવાની મજા આવે છે. જો બહાર જવા માટે હા મારો દીકરો બહાર જવા માટે એને મજા આવી રહી છે. તૈયાર થઈ ગયો છે એટલે એનાથી વેઇટ નથી થતો. તો હું ને દ્વારિક નીકળીશું બહાર અને અલગ અલગ ગ્રાઉન્ડની અંદર જઈ પહેલા બધા એક્સરસાઇઝ થોડા વોકિંગ કરીશું બંને અને એને બધું બતાવીશું. પછી જઈશું મંદિરે અને પછી લાસ્ટમાં આખા વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. અને મિત્રો તમારા ભાઈને પ્રેમ આટલો બધો આપો છો, પ્રેમ કરીને વિડીયોને લાઇક શેર અને ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો. તો આખા બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. હું ને દ્વારિક હવે બંને નીકળીશું મસ્તી કરવા મિત્રો. તો વિડીયોમાં જોડાયેલા રહ્યા મિત્રો. દ્વારિક માટે નાની બોટલ પાણીની મિલ્ટનની અને એના માટે નાનો ગ્લાસ લઈ લીધો છે કારણ કે તરસ ગમે ત્યારે લાગી શકે છે. અને છોકરો છે નાનું તો એને પછી પાણીની જરૂરિયાત હોય તો એના માટે આપણે ફ્રિકવન્ટલી પાણી હાઇડ્રેશન રહે, ડિહાઇડ્રેટ ના થાય એના માટે પીવડાવતું રહેવું જોઈએ. તો હવે અમે નીકળીશું બંને બહાર અને નાના છોકરાઓને મિત્રો ઘરમાં ને ઘરમાં ના ફાવે એના માટે બધી વસ્તુ એને બતાવવી જોઈએ, એના જોડે વાત કરવી જોઈએ જેથી એની જે મેન્ટલી ફિઝિકલી સાયકોમોટર છે પછી સ્પિરિચ્યુઅલી જે સ્કિલ છે એની ડેવલપ થાય એના માટે. તો હવે અમે બંને નીકળીશું બહાર અને નીચે હવે ગાડી તમને કીધું એ પ્રમાણે મિત્રો કવર ઢાંકેલું છે અને સાફ કરવી પડશે. તો ફટાફટ ગાડીનું કવર લઈ સાફ કરી અને બંને બાપ દીકરો નીકળીશું મસ્તી કરવા માટે. દ્વારિક રેડી રેડી? તો મિત્રો જોડાયેલા રહેજો. ગો એ દ્વારિક ચાલો બોટલ એની ને. તો ફાઇનલી મિત્રો નીચે ઉતરી ગયા છીએ અમે બંને જણા અને ગાડી ઢાંકેલી રાખેલી છે એટલે બહુ ધૂળ ચડી ગઈ છે. તો ફટાફટ ગાડીને ઉપરથી લઈ અને બંને જણા નીકળીશું ફટાફટ. તો ફટાફટ કવર લઈને નીકળીશું. કવર હટાયા પછી કવર હતું તો ગાડી સારી જ છે એમને એમ કે સેપટ એટલી બધી છે નહીં. તો ફટાફટ ડસ્ટ નીકળીને બંને જણા હવે નીકળીશું. જોઈ શકો છો આપણી એફઝેડ પડે છે ચમચકાટ. ચલો દ્વારિક નીકળીશું ને દીકરા હવે. તો તમે જોઈ શકો છો મિત્રો દ્વારિક ગાડી ઉપર બેસી ગયો છે સરસ મજાનો ને એને ફૂલ ટાંકી લાંબી છે એટલે ક્યાંય વાંધો આવે એવું છે નહીં. સરસ મજાનું પકડીને એને ઉપરથી ગાડી ઉપર બહુ મજા આવે છે પણ જોઈને ચાલવું જોઈએ. અત્યારે આપણે જોઈને ચાલતા હોય પણ સામેવાળાનો વિશ્વાસ ના હોય તો આપણે શાંતિથી ધીમે ધીમે એને મજા આવે એના માટે આંટો મારીશું ને દીકરા. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગ્રાઉન્ડ ઉપર અને અહીંનો તમને વ્યૂ બતાવીશ કે અત્યારના ટાઈમની અંદર નાના છોકરાથી માંડી અને કન્ટિન્યુઅસ કેવી હાર્ડવર્ક કરતા હોય છે એક્સરસાઇઝ માટે. તમે જોઈ શકો છો અહીંયા. તો આ અહીંનું ટોટલ ગ્રાઉન્ડની અંદર ફિઝિકલ એક્સરસાઇઝથી માંડી અને નાના નાના છોકરાઓથી માંડી અને તમે જોઈ શકો છો કે દરેકે દરેક અને દ્વારિકને અહીંયા નાના છોકરાઓને જુઓ એટલે એને આવશે મજા. તો તમે અહીંયા બી જોઈ શકો છો એ બધો અહીંનો માહોલ જોઈ અને એને ખરેખર અહીંયા મજા આવશે. એટલે નાના છોકરાઓની સાયકોમોટર પછી ફિઝિકલી મેન્ટલી સ્પિરિચ્યુઅલી સ્કિલ ડેવલપ થાય એના માટે તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ રીતે એક્સરસાઇઝ કરે છે બધા. અને આ અહીંનો સાંજનો માહોલ છે કે નાના નાના છોકરાઓ બી તમે જુઓ છો સામે ભૂલકાઓ અને અહીંયા સામે વોલીબોલ છે પછી ફૂટબોલ છે અને ડિફરન્ટ ટાઈપની એક્સરસાઇઝ માટે અહીંયા આવતા હોય છે. તો અમે અહીંયા થોડી વાર આંટા મારીશું અને પછી જઈશું અમે બંને જણા અહીંથી વોકિંગ કરી અને દ્વારિકને બધા છોકરાઓ જોડે મજા આવશે. ત્યાં હમણાં ભૂલકાઓ નાના આવશે તો અને પછી ત્યાંથી જઈશું મંદિરે દર્શન કરવા માટે.
તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જો બોલાયો જો જો તો મિત્રો ગ્રાઉન્ડનો માહોલ છે ડિફરન્ટ, કે જ્યાં નાના છોકરાઓ તમે જુઓ સામે કોચ સાથે ફૂટબોલની પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે, અને ફૂટબોલની સાથે સાથે અહીંયા વોલીબોલ અને ડિફરન્ટ ટાઈપ ઓફ બોલ બી આવી ગયો છે. તો બધા પોતાની ફિઝિકલી મેન્ટલી હેલ્થ સારી રહે એના માટે એક્સરસાઇઝ કરવા માટે આવતા હોય છે. અહીંયા બી તમે જોઈ શકો છો. જે મિત્રોને પોલીસનું ફોરેસ્ટનું ગ્રાઉન્ડ હોય, પાસ કરવાનું હોય, એ મિત્રો પણ અહીંયા રનિંગ કરતા હોય છે. તો આખું સરસ મજાનું ગ્રાઉન્ડ છે કે જ્યાં દ્વારિકને પણ મજા પડે છે, અને અમે બંને જણા અહીંયા વોકિંગ માટે આવતા હોઈએ છીએ, અને એને સાથે સાથે મજા પડે એ રીતનું એને ખુશી મળે એ માટે નાના છોકરાને તો શું હોય એ પ્રમાણેની બે જણા મસ્તી કરતા હોઈએ છીએ. બરાબર. જો ગલોડી રહ્યું, જો તારીખ, જો ગલોડી રહ્યું દીકરા, જો ગલોડી આવ્યું, જો પપ્પી આવ્યું, એ આવી ગયું. બસ ચલો હટ. હા કઈ નથી, હાલ. ક્યાં આપણી પાછળ છે ઉતરા જો. અહીંયા બીજો, અહીંયા જો દ્વારિક. ઓમ નમઃ શિવાય કરો દીકરા. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મહાદેવ. ઓમ નમઃ શિવાય. ચલો બેલ વગાડો. જી મહાદેવ હર. ઓમ નમઃ શિવાય કરો દીકરા. જય મહાદેવ પ્રભુ. જય શંકર ભગવાન. મહાદેવ ક્યાં છે પ્રભુ? હે દ્વારિક, મહાદેવ ક્યાં છે? રાધે રાધે રાધે. જય માં. જય માં. જય જય કરે દીકરા. શું જોવે છે દ્વારિક? બેલ જોવે છે? તો નાના છોકરાઓને મિત્રો જેટલું શીખવીએ એટલું એ લોકોને માઇન્ડમાં શાર્પનેસ રહે. અને આપણે તો મંદિરે તો અવશ્ય નાના છોકરાઓને રેગ્યુલર લઈને આવવું જોઈએ. તો અમે મંદિરે આવી ગયા છીએ. દ્વારિક રાધે રાધે કરો દીકરા. રાધે રાધે કરો. રાધે રાધે રાધે
અને ટોપી થોડી ટાઈટ પડે છે. જય દ્વારકાધીશ મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય કરવા આવ્યો છે દીકરા. દ્વારિક. હાલો દીકરા ચાલો.